ટોક્યો યુનિવર્સિટી અને જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીએ નવી ભાગીદારી પર ચર્ચા વિચારણા કરી. ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી અમદાવાદમાં ઇન્ડિયા જાપાન હાયર એજ્યુકેશન કોન્ક્લેવ 2025માં ટોક્યો યુનિવર્સિટીમાંથી વરિષ્ઠ પ્રતિનિધિમંડળને આવકાર આપ્યો હતો. ટોક્યો યુનિવર્સિટીમાંથી ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ પ્રોફેસર કાઓ હાયાશી, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ગ્લોબલ યુનિવર્સિટી એન્ડ ડાયસિટ અફેર્સ, ટોક્યો યુનિવર્સિટી તથા પ્રોફેસર સત્સુશિયોમ, પ્રોજેક્ટ રિસર્ચ એસોસિએટેડ સાથે હતા. અમદાવાદ ટૂરના વિશિષ્ટ મુલાકાતીની થીમ છે ફ્યુચર ઓફ ગ્લોબલ એજ્યુકેશન, ઇન્ડિયા એન્ડ જાપાન એઝ લીડર ઓફ નોલેજ એન્ડ ઇનોવેશન. આ મુલાકાત GUની એક્ટ ઈસ્ટ નીતિનું મહત્વપૂર્ણ અંગ છે, જેનો આશય જાપાન અને ભારત પ્રશાંત વિસ્તારના દેશો સાથે વ્યૂહાત્મક, ભવિષ્યલક્ષી અને આંતરરાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ સંબંધિત જોડાણને ગાઢ બનાવવાનો છે. JGU હાલ ટોક્યો યુનિવર્સિટી સાથે સંસ્થાગત જોડાણ ધરાવતી એકમાત્ર ભારતીય યુનિવર્સિટી છે કે જે આ જોડાણની વિશેષતા અને વ્યૂહાત્મક જોડાણ પર ભાર મૂકે છે. આ સંબંધને આધારે JGU અગ્રગણ્ય જાપાનીઝ સંસ્થાઓ સાથે 25 કરતાં પણ વધારે યુનિવર્સિટી મુજબનું જોડાણ ધરાવે છે, જેને વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીના દ્વિમાર્ગીય એકેડેમિક અવરજવરનો વેગ આપવા બનાવવામાં આવ્યો છે, જે સંયુક્ત સંશોધનાત્મક પહેલો માટે પ્રબળ બનશે તેમજ બંને દેશો ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાનું આંતરરાષ્ટ્રીય મજબૂત કરશે. Today, the University of Tokyo and OP Jindal Global University are here at the city of Ahmedabad, essentially to advance the collaboration between both India and Japan. As we outlined in the course of this press conference, Japan and India have had long civilizational relationship, including the early evolution of Buddhism and its impact. Relationship has built over the years. आज के दिन में जिस तरीके से हम लोग जापान के साथ कोलैबोरेट कर रहे हैं, उस वहाँ का जो टॉप यूनिवर्सिटीज को इंडिया के साथ एक संबंध रखना चाहते हैं. यूनिवर्सिटी ऑफ टोक्यो जापान का तो खैर नंबर 1 रैंक यूनिवर्सिटी है, बल्कि एशिया में भी टॉप यूनिवर्सिटी है और पूरा दुनिया का टॉप यूनिवर्सिटी है. उस यूनिवर्सिटी ओपी जिंदल ग्लोबल यूनिवर्सिटी के साथ एक MOU साइन करके स्टूडेंट एक्सचेंज प्रोग्राम और शॉर्ट टर्म स्टडी अब्रॉड प्रोग्राम कर रहे हैं. हम चाहते हैं कि अलग अलग स्टेट्स में अलग अलग यूनिवर्सिटी के साथ यूनिवर्सिटी ऑफ टोक्यो और जापान का हायर एजुकेशन सिस्टम कोलैबोरेट करके हमारे बच्चों का भी एक मौका मिलना चाहिए विदेश में जाके पढ़ने के लिए, अक्सर जापान में जाके पढ़ने के लिए. मैं चाहता हूं कि हमारे जो एग्जीक्यूटिव वाइस प्रेसिडेंट यूनिवर्सिटी ऑफ टोक्यो का प्रोफेसर हायाशी इसके बारे में थोड़ा बात करें. I'm so happy to be here in front of the audience in India to be able to say that Japan is also the destination of the higher education and science, and I hope that more Indian youth will be considering to come to Japan and enjoy Japanese culture after having seen that how wonderful, how deep the Indian culture is. I'm sure that we will establish a longer and better and continued success in the future. Thank you very much. પ્રસંગે JGUના સ્થાપક અને વાઇસ ચાન્સલર પ્રોફેસર C. રાજકુમારે જણાવ્યું હતું કે આ ઇન્ડિયન ટૂર JGUની એક્ટ ઈસ્ટ નીતિને મહત્વપૂર્ણ રીતે આગળ વધારશે તથા ભારત અને જાપાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના હાથમાં ઉચ્ચ શિક્ષણને સ્થાન આપશે. ટોક્યો યુનિવર્સિટી સાથે અમારી વિશિષ્ટ ભાગીદારી સંશોધન, નવનીતમ અને વિદ્વાનોને ફરતા રાખતા એક મજબૂત અકાદમીને જોડાણ માટે નવા મંચ ઊભા કરશે, જે શિક્ષણ, ટેકનોલોજી અને નવનીતમ દ્વિપક્ષીય પ્રાથમિકતાઓનો સીધો ટેકો આપશે. આ સહિયારી માન્યતાનું પ્રતિબિંબ છે કે યુનિવર્સિટીએ સમાજો વચ્ચે સેતુરૂપ બનશે અને જ્ઞાનનું જોડાણ મજબૂત કરવું જોઈએ, જે વૈકલ્પિક અને સ્થાનિક રીતે જવાબદાર છે. આમ ટોક્યો યુનિવર્સિટી અને ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી પોતાની નવી ભાગીદારી માટેની ચર્ચા વિચારણા રજૂ કરી અને વિદ્યાર્થીઓને
ઉચ્ચ શિક્ષણમાં ફાયદો થાય તે માટે આગળ આવવા માટેનું આયોજન કરી રહ્યા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.